નમસ્કાર ખેડૂત મિત્રો, ગયા વિડીયોની અંદર 30 થી 45 દિવસ આપણે મગફળીમાં કઈ કઈ માવજત કરવી જોઈએ એ વિડીયોની અંદર ખેડૂત ભાઈએ ખૂબ સારી એવી કોમેન્ટ કરી છે. આપણે એના પ્રશ્નોનો નિકાલ કરવાની પણ પૂરેપૂરી કોશિશ કરી છે. એ કોમેન્ટની અંદર સૌથી વધારે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો તે છે મગફળીની અંદર વિકાસ થઈ ગયો હોય તેને અટકાવવા માટે શું કરવું, એટલે કે વધારે પડતી વૃદ્ધિ હોય તેને અટકાવવા માટે શું કરવું. તો આજના વિડીયોની અંદર આપણે આ વિશે માહિતી મેળવશું, જેની અંદર આપણે કઈ કઈ દવાઓ વાપરવી જોઈએ જેથી કરીને આપણે એનો વિકાસ અટકાવી શકીએ. આ સિવાય ખેડૂત મિત્રો, જો વિકાસ સતત વધ્યા કરે અથવા વધી ગયો હોય તો આપણને શું ગેરફાયદો થઈ શકે એના વિશે આ વિડીયોમાં વિગતવાર વાત કરીશું. તો જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું દિલીપ પડિયા, ખેતીવાડી અધિકારી, આપ સર્વ ખેડૂત મિત્રોના યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો, સૌથી પહેલા તો આપણે મગફળીના અલગ અલગ વિકાસના તબક્કા જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે વાનસ્પતિક વિકાસ છે એ આપણા માટે ફાયદો છે કે નુકસાન. તો સૌથી પહેલા આપણે શું કરશું, વાવણી કરશું ત્યારે બી હશે. બીની અંદર તે અઠવાડિયાની અંદર છોડ ઊભો થાય, 2 થી 3 પાંદડા થાય, એનો પછી વાનસ્પતિક વિકાસ થાય ને આખો છોડ ઊભો થાય. અત્યારમાં જે ખેડૂતો આપણી પરિસ્થિતિ છે, મોટા ભાગે ખેડૂતોને 30 દિવસથી લઈ 50 દિવસ સુધીમાં મગફળી હશે. તો મુખ્યત્વે મગફળીમાં વાનસ્પતિક વિકાસ છે ને 35 દિવસ સુધી આપણે ગણવાનો રહે, કારણ કે 35 દિવસ પછી જે જાતો છે એ મુજબ અલગ અલગ, એટલે ઘણામાં 35 દિવસે ફૂલ આવશે, ઘણામાં થોડુંક મોડું આવશે, ઘણામાં થોડુંક વહેલું આવશે, પણ પછી જનરલી 30 દિવસ પછીથી જે ગાળો ગણીએ 35 દિવસ 40 દિવસ એની અંદર ફૂલ અવસ્થા શરૂ થતી હોય છે. એટલે ફૂલ અવસ્થા સુધીનો જે સમયગાળો છે ને એને વાનસ્પતિક વિકાસનો ગાળો કહેવામાં આવે છે. હવે આ જે ગાળો છે વાનસ્પતિક વિકાસનો, આ ગાળાની અંદર છોડ શું કરશે, પોતાની ડાળીઓ વધારશે, પાંદડાની સંખ્યા વધારશે, મૂળનો વિકાસ કરશે. હવે આ વાનસ્પતિક વિકાસ પૂરેપૂરો થવો પણ જરૂરી છે. જે હાલમાં કોમેન્ટ આપ સૌએ કરી છે તો આપણે બધાને વૃદ્ધિ બહુ વધારે, મતલબ આપણો વાનસ્પતિક વિકાસ પૂરેપૂરો છે. એટલે વાનસ્પતિક વિકાસ તો થઈ ગયો, હવે આપણે એને મગફળીને લઈ જવાની છે રીપ્રોડક્શન ફેઝમાં. રીપ્રોડક્શન ફેઝ એટલે શું? ફૂલ અવસ્થા. ફૂલ અવસ્થા જેટલી વધારે આવશે, જેટલા ફૂલની સંખ્યા વધારે આવશે એટલે આપણા સૂયા વધારે બેસે, જેટલા સૂયા વધારે બેસે એટલે આપણને દોડવાની સંખ્યા મળવાની શક્યતાઓ વધારે હોય છે, એટલે આપણને ઉત્પાદન વધારે મળે. એટલે વાનસ્પતિક વિકાસ થઈ ગયો, પણ જો આ વાનસ્પતિક વિકાસ એમનેમ શરૂ રહે, ઘણી જગ્યાએ પ્રશ્નો બને વાનસ્પતિક વિકાસ એમનેમ શરૂ રહે. વાનસ્પતિક વિકાસ શરૂ રહે મતલબ શું? ડાળીઓની સંખ્યા વધતી જાય, પાનની સંખ્યા વધતી રહી, પણ ફૂલની સંખ્યા ન આવે. હવે એનું કારણ શું એ આપણે વૈજ્ઞાનિક રીતના સમજીએ. ખેડૂત મિત્રો, મૂળ વાટે બધા તત્વો છે ને જમીનમાંથી છોડ લે, અને શા માટે લે છે? પોતાના વિકાસ માટે. પણ એક સ્ટેજે છોડના જીવન ચક્ર દરમિયાન વાનસ્પતિક વિકાસ ઓછો થઈ જાય, બીજી જગ્યાએ આ બધી એનર્જીઓ ડાયવર્ટ થતી હોય છે. જેમ કે વાનસ્પતિક વિકાસ અહીંયા પૂરો છે અને ફૂલ અવસ્થા આવવી જોઈએ, એટલે શું થાય? જેટલી પણ નીચેથી તત્વો લે છે ને એ બધો શેમાં વાપરશે? ફૂલ બનાવવામાં વાપરશે. ને જો આપણો વાનસ્પતિક વિકાસ એમનેમ શરૂ રહે એનો મતલબ શું થાય? કે છોડ જેટલી પણ તત્વો લે છે જમીનની અંદર, જેટલી પણ એનર્જી લે છે ક્યાં વાપરે છે? ડાળીઓ બનાવવામાં, પાંદડા બનાવવામાં વાપરે છે, જે આપણા માટે કામનું નથી. એટલે આ સ્ટેજ આપણે શું કરવું પડે? છોડને કહેવું પડે કે ભાઈ તમે જે જગ્યાએ એનર્જી વાપરો છો ત્યાં આપણે વાપરવાની નથી. એટલે કે આપણા પાંદડા બનાવવામાં, ડાળીઓની સંખ્યા વધારવામાં આપણે એનર્જી વાપરવાની નથી. આપણે ક્યાં એનર્જી વાપરવાની છે? ફૂલ અવસ્થાએ. એટલે એના માટે આપણે શું કરવું પડે? એની વૃદ્ધિ અટકાવવા માટેના ઉપાયો કરવા પડે. અહીંયા વૃદ્ધિ અટકાવવા માટેના ઉપાયનો ચોખ્ખો મતલબ એ થાય છે કે પાંદડા અને ડાળીઓ હવે ન વધે, એની જગ્યાએ આપણે ફૂલની સંખ્યા વધે. બસ એટલો કોમન એક જ વાક્યમાં એટલું આપણે કરવાનું છે. એટલા માટે હવે આપણે વાનસ્પતિકમાંથી રીપ્રોડક્શન ફેઝમાં લાવશું તો ત્યારે શું થશે? જેટલી પણ એનર્જી અહીંથી લેશે જમીનમાંથી એ બધી ક્યાં જશે? ફૂલ બનાવવામાં. એટલે ફૂલની સંખ્યા વધશે. હવે ફૂલની સંખ્યા વધે તો આપણને શું ફાયદો થાય? એટલા સૂયા વધારે બનશે. જેટલા સૂયા વધારે બને એટલા દોડવાની સંખ્યા વધવાની શક્યતાઓ વધી જાય ને આપણને સારું એવું ઉત્પાદન મળે. એટલે આ વાત થઈ જીવન ચક્રની. અત્યારમાં આપણે વાનસ્પતિક અવસ્થામાં જે વાનસ્પતિક અવસ્થામાંથી આપણે ફૂલ અવસ્થા એટલે કે રીપ્રોડક્શન ફેઝમાં મગફળી લાવવાની છે. હવે લાવવા માટે કેટલી કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ દવાઓ આપણે છંટકાવ કરવી જોઈએ એના વિશે વાત કરીએ. યુક્ત કોઈ પણ ખાતર આપવાના નથી, કારણ કે નાઇટ્રોયુક્ત તમે ખાતર આપશો એટલે તમારો વાનસ્પતિક વિકાસ છે ફરીથી વધશે, એટલે એ આપણે ભૂલ કરવાની નથી. આ સિવાયના મગફળીના વિકાસ માટેના અલગ અલગ ઘણા બધા કેમિકલ બાયો દવાઓ માર્કેટમાં મળે છે, એનો આપણે છંટકાવ કરવાનો નથી.
આ બે વસ્તુ થઈ એનું ધ્યાન રાખવાનું છે. આ સિવાય આપણે કઈ કઈ દવાઓ વાપરી શકીએ કે જે વાનસ્પતિક વૃદ્ધિ અટકાવે, તો એના માટે પેલી છે પેક્લોબ્રુટાઝોલ 23% SC, એક પંપની અંદર 5. હવે આ બધી સ્ટાન્ડર્ડ કંપનીની વાપરવાની છે, જેમ કે સિઝેન્ટા છે, BASF છે, ઘરડા કેમિકલ છે, આ બધી સ્ટાન્ડર્ડ કંપનીઓ છે, એની દવા લેવાનો આગ્રહ રાખો. લોકલ કંપની આમાં લેવી નહીં. શા માટે? કારણ કે આ બધા કેમિકલ છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર કહેવાય. જો એનું માપ ના જળવાય, લોકલ કંપનીની ઘણીવાર લીધી, એમાં કોઈ ડિફોલ્ટ હોય તો આના ભયંકર પરિણામ આવી શકે છે. આપણે મગફળી પણ બગડી શકે છે. એટલા માટે ખાસ આ દવાઓ સ્ટાન્ડર્ડ કંપનીની વાપર. બીજું કેમિકલ આ વાપરી શકીએ પેક્લોબ્રુટાઝોલ, અથવા એની સિવાય બીજું કોઈ વાપરું તો મેપિક્વેટ ક્લોરાઇડ છે 5% AS, એ 25 ml એક પંપની અંદર. આ સિવાય ક્લોરોનેટ ક્લોરાઇડ 50% SL 25 ml એક પંપની અંદર. એટલે આ ત્રણમાંથી કોઈ પણ દવા તમે વાપરી શકો છો. હવે આ દવા ક્યારે વાપરવી, તો ખાસ કરીને ખેડૂત મિત્રો આમાં બધી કંપનીની અલગ અલગ ભલામણ છે, પણ જનરલ હું તમને આઈડિયા આપી દઉં તો 40 દિવસથી લઈને 50 દિવસની વચ્ચે, એટલે તમે 45 દિવસે પણ મારી શકો, અથવા 40 દિવસની તમારી મગફળી થઈ હોય, ફૂલ અવસ્થા શરૂ થઈ ગઈ હોય તો એ સમયે પણ તમે મારી શકો છો, પણ 50 દિવસ પહેલા મારી દેવી. બીજી વસ્તુ, આ દવા વાપરતી વખતે ખાસ ડોઝ જે મેં તમને કીધું એ ડોઝ ખાસ જાળવવાનો છે. એની ઉપર નીચે કાંઈ કરવાનું નથી કે હાલો ભાઈ આપણને મજા આવે 25 ml ની જગ્યાએ 35 ml કરી દઈએ, તો એ આમાં ભૂલ કરતા નહીં. ત્રીજી વસ્તુ સૌથી અગત્યનું, જમીનની અંદર પૂરતો ભેજ હોવો જોઈએ ત્યારે આપણે મારવાની છે. તડકો હોય ત્યારે આપણે દવાઓ મારવાની નથી. એટલે ખાસ કરીને સવારના ગાળામાં અથવા સાંજના ગાળામાં દવાઓ વાપરવાની છે. એટલે આ બાબતોનું આપણે ધ્યાન રાખશું. આ સિવાય ખેડૂત મિત્રો, આ બધી મેં તમને જે દવાઓ કીધી, ઘણા બધા ખેડૂત મિત્રોમાં ધારો કે વૃદ્ધિ હજી પણ થતી હોય તો આનો બીજી વાર પણ તમે સ્પ્રે કરી શકો, પણ ક્યારે? 12 થી 15 દિવસના ગાળા પછી જરૂરિયાત હોય તો જ, બાકી કરવાનો નથી. બાકી ઘણી વખત આપણને વધારે ઓવરડોઝ થઈ જાય તો મગફળી પીળી પડે, પાછી પડે, એવું પણ આપણને જોવા મળી શકે છે. આ સિવાય તમે મને ખાસ કોમેન્ટમાં જણાવજો કે તમે આમાંથી કોઈ દવા વાપરેલી છે, અથવા બીજી કોઈ દવા તમે વાપરતા હોય અને સારું રિઝલ્ટ તમને મળતું હોય, તમે કોમેન્ટમાં ખાસ જણાવજો. આ સિવાય મગફળીને લગતા તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ કોમેન્ટ કરજો. જેમ કે તમે આ વખતે મને કોમેન્ટ કરી તો મને ખબર પડી કે આમાં આ પ્રશ્ન વધારે છે, આપણે આની ઉપર વિડીયો બનાવીએ. એટલે હવે આશા રાખું છું કે તમને વિડીયો પૂરેપૂરો સમજાણો છે, સારો લાગ્યો છે, તો બીજા ખેડૂત ભાઈઓને પણ શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને સમયસર સચોટ માહિતી આપણને મળતી રહે. જય જવાન, જય કિસાન.